અમદાવાદ શહેરમાં વધી રહેલી વસ્તી અને વાહનોની સંખ્યાના કારણે તો રસ્તા પરનો ટ્રાફિક વધી જ રહ્યો છે, પરંતુ ઘણા કિસ્સામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોની ટૂંકી દ્રષ્ટિ અને અધિકારીઓના અણધણ આયોજનના કારણે ટ્રાફિક જામના નવા હોટસ્પોટ ઊભા થયા છે। મોટાભાગના સ્થળોએ ઓવરબ્રિજની ટૂંકી લંબાઈ અને બ્રિજ પૂરો થયા બાદ તરત જ આવતા જંકશનોના કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મળેલા જનરલ બોર્ડમાં વિપક્ષે શાસકોની ટ્રાફિક સમસ્યા નિવારવા અંગેની નીતિ અને દાનતની ઝાટકણી કાઢતા આક્ષેપ કર્યો હતો કે 2011માં શહેરમાં અલગ અલગ 34 જંકશનો પર ટ્રાફિકનો સર્વે કરાવીને તબક્કાવાર ઓવરબ્રિજના નિર્માણ કરાવવામાં આવ્યા છે, પરંતુ આ ઓવરબ્રિજની ડિઝાઇનની ખામી અને ભવિષ્યની સ્થિતિને ધ્યાને નહીં લેવાતા આજે ઓવરબ્રિજના છેડા પર પીક અવર્સમાં શહેરીજનોએ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે। आज कांग्रेस पार्टी ने अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के सदन में 13 ऐसे ब्रिज के नाम दिए गए हैं जिनका आयोजन चल रहा है और जिनके और कई ब्रिज के कार्य पूर्ण हो चुके हैं। उस ब्रिज का एंड कहीं ना कहीं एक जंक्शन पर एंड हो रहा है कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का ब्रिज प्रोजेक्ट लगातार विवाद में रहता है। ऐसे कई डिजाइन उन्होंने बनाई है जिसकी कमी के कारण आज अहमदाबाद शहर में ट्रैफिक की समस्या और बढ़ती जा रही है।